બે દીથી આ વરસાદ બંધ થઈ ગયો હે વાડીએ જવું આટો મારવા જોતો કપ્પામાં શું પોઝિશન હે રસ્તામાં હજી પાણી ભર્યું હોય ઢીસણ હમાણું વાડીએ જઈને જવું તો ખબર પડે કપ્પાનું શું હાલત છે વાડીએ પોગી ગયો હું અહીંયા તરાવ હે જોતો કેટલું ભરાણું હોય બાવરિયા એક ફૂટ વૈધા હે બધા તરાવ જોતો કેટલું ભરાણું તરાવ તો આખે આખું ભરાઈ ગયું સલકીને જાય પાણી પેલા ઓયડીને ખોલી લઈ પછી આંટો મારી હવે જાય કપા જોઈ આવી શું પોઝિશન આ કૂવો જોઈ લે કેટલો ભરાણો નાવાની મજા આવે એવું છે એમાં કાંઠા લગીને ઠેઠ ભરાઈ ગયો કૂવો કપા જોતા આવી શું પોઝિશન કપા આમ થોડો થોડો નમી ગયો હે પવનનું હવે તડકો બડકો થાય ને જમીન ખેંચાય એટલે ઊભો થઈ જશે વાંધો નહીં આવે પાણી તો બધું સુકાઈ ગયું જરાય ભરેલું નથી અહીંયા એટલે અહીંયા આખો ખાડો ભરેલો હોય આમ ઓલી બાજુથી આમ આખો આંટો મારી લઈ કેમ હે જોઈ અમુક અમુક છોડવા સુકાઈ ગયા હે ચંપલ અહીંયા કાઢી નાખી ઉઘાડા પી ગયા હિલાજી આ બાજુ તો સારો દેખાય એક છોડવો એમ સુકાય એટલે જેવો દેખાતો નથી ગીંડવા સારા થઈ ગયા 15-20 ગીંડવા થઈ ગયા એક છોડવા કપા નમી ગયો છે આ બાજુ જમીન ખેંચાઈ ત્યારે ઊભો થાય ફાલ બલ બધું ખેરવી નાખો એટલે ફાલ તો નવો આવી જાય જો કપા એવો ને એવો હોય ને તો એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી એટલે અહીંયા આપણું ઘાસ છે એ ઘાસ વાટીને ઘરે લઈ જવાનું એ રોજડા આવી ગયેલા હે હગડ દેખાય 2-3 રોજડાને હગડ અહીંયા દેખાય જો ઘણા રોજડાના હગડ દેખાય આ બધા રોજડાના હગડ જોવો ને તમે ચાર પાંચ રોજડા આવી ગયા પાણી ખેતરમાંથી બધું સુકાઈ ગયું હે તો 1-2 દી કપા વરસાદ આવો તડકો આવો નવો પડે
એટલે જમીને હુકાવવા માંડશે. આ એક છોડવો જોઈએ હુકાયેલા જેવો, યાર મૂળ તૂટી ગયા હોય ને એટલે હુકાઈ ગયો હોય. આ જોવો રોજડા, ધોરા દીએ રોજડા જોવો ભાઈ, ધોરા દીએ. બહુ તો વાંધો નથી આવ્યો, અમુક અમુક છોડવા હુકાઈ ગયા. અહીંયા પારા બારા બધું ધોઈ નાખ્યું હોય, એ પારા ફેરથી ધોરીઓ બોરીઓ બધું ફેરથી કરવું પડશે. બહુ નથી વાંધો આવ્યો, કપા નમી ગયો હોય. અહીંયા અમુક છોડવા હુકાઈ ગયેલા છે ભાઈ, અમુકને તો આખે આખો ઘેરો જ હુકાઈ ગયો. આપણે એવો વાંધો નથી હજી, અમુક છોડવા જ હુકાણા. ગીંડવા જુઓ કેટલા, 20-25 ગીંડવા છે એક એક છોડવામાં. વાંધો નહીં, હવે કપા તો થઈ જશે. ગીંડવા હવે પાકી ગયા, જો લાલ મીંડા થવા. મહિનામાં તો આવે વીણ આવશે એક આમાં. માલ જોવો, માલ કેટલો. આમાં કદાચ બીજો ફાલ ન આવે ને તો આ ગીંડવાનો જ 15 મણ થઈ જાય એમને વીઘે. ફાલ તો બધો ખરી જ ગયો હે, નવો આવે તો સારું. તો એની ફાલ તો હજી ઘણો હોય કપામાં. અમુક ગીંડવા ફોગાઈ ગયા, જો ઉપર સારી વળી ગઈ. બહુ સારું હોય કપા, વાંધો નથી બહુ. અમુકના ઘેરો તો હાવ હુકાઈ ગયા બિચારાને. ઓલો હું ફૂલે ફૂલ વરસાદ થયો અને પાછો પવન થયો, મૂર બધા કપાઈ ગયા એટલે હુકાઈ ગયું એમને. અને પાછા પાણી ભરેલા હતા. જોવાય ગીંડવા ફોક થઈ ગયા ગીંડવા. ગઈ જમીન આખી, જો હાઈલો જ જાય હજી, જો આટલી ફોગાઈ ગઈ. જો જમીન હું ફોગાઈ ગઈ. વરસાદ ઘણો પડી ગયો ને, માંડ હલાય. અમુક અમુક જગ્યાએ છે હુકાયેલો છોડવો, બાકી એવું નથી બન્યું કે આખે આખા સા હુકાઈ ગયા હોય. આખી વાડી માટો માર્યો, બહુ વાંધો નથી. બાકી તો પાણી ભરેલું હોય, પાંદડા હુકાઈ ગયા. બાકી આ મોસમમાં થોડાક વધારે હુકાયેલા, અહીંયા પાણી થોડુંક વધારે ભરેલું રહે ને એના હિસાબે. આમાં કપા જો કે બહુ નાનો હોય એટલે બહુ વાંધો નહીં આવ્યો એમાં. ને આમાં પાણી તો જરાય છે જ નહીં, બધું ખાલી થઈ ગયું. આમ ઓલી બાજુ શેઠેથી હિલા જાય, આમ ઓલી બાજુ શેઠેથી હિલા જાય એટલે આખો આટો મારતા હોય. આ કોદારી એમને પડી હજી.
પાવાનો વારો આપણો જતો હતા, વરસાદ થઈ ગયો. અહીંયા જો કાંકડીના વેલાય સુકાઈ ગયા, પાણી પી પીને બરી ગયા બધા. આ કપા તો સારો દેખાય, નાનો હતો ને એટલે બહુ વાંધો ન થયો. દવા છાંટવી પડશે. અમે તો ખાતર નખાય એવું થઈ ગયું, બપોર પછી આવવું પડશે ખાતર નાખવું. આ વેલો તો હાવ ભરી ગયો. આ કાંકડી જોવો, કાંકડી ફોગાઈ ગઈ હવે પાણી પી. આ ભાગનો કપા તો બહુ સારો હોય, આમાં બહુ છોડવા સુકાયેલા દેખાતા નથી. પાણી બધું અહીંથી નીકળી ગયું. અહીંયા 2 છોડવા સુકાયેલા, એ આખા પડામાંથી 15-20 છોડવા હે સુકાયેલા. બાકી આ બાજુ થોડુંક લીલું છે વધારે ઉપર કરતા. એક ઓલી બાજુ છે. આમાં હવે હરખી કરીને દવા છાંટી દઈ અને ખાતર નાખી દઈ એટલે પાછો હતો ને થઈ જવાનો. અમુક છોડવા બૈરાય નડે નહીં, વરસાદ તો થઈ ગયો. વાડીએ 2 પડામાં આંટો મારી લીધો, રેડી છે, કાંઈ વાંધો નથી. હવે મોટરસાઇકલ અહીંયા લઈ આવું રસ્તા ઉપર અને ઘાસ વાઢી લઉં. ચાવી સાંભળે ભરાવી દે. મોટરસાઇકલ ઓલા ખાટલા આગળ લઈ જાય, ઘાસ વાઢીને મોટરસાઇકલે રાખી દીધું, હવે જાય ઘર બાજુ.